देवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। शोभितमुखदोलं यमुनाकुलं निपट अतुलं सुखदतरं मुखमण्डितरेणु चारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमतिविमलं शुभपदकमलं नखरुषि अमलं तिमिरहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। शोभित मुखधूलम यमुनाकुलम निपट अतुलम सुखदतरम। जे यमुना किनारे मोढाમાં ધૂળ ભરેલા શોભે છે। ભગવાન કૃષ્ણનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહે છે કે યમુનાના કિનારે મોઢામાં ધૂળ ભરેલા ભગવાન શ્રી કૃષ્ણ શોભે છે, જેમની તુલના થઈ શકતી નથી। યમુના કુલમ નિપટ અતુલમ સુખદતરમ મુખ મંડિત રેણુ ચારિત ધેનુ વાદિત વેણુ। બહુ સરસ આ શું કહેવાય વલ્લભાચાર્ય સમજાવ્યું છે કે પરમ સુખદ ધૂળથી રંગાયેલા મુખવાળા ગાયો ચારતા અને મધુર વેણુ બજાવતા સર્વના પ્રિય એવા નંદકુમારને તત્વ જાણીને ભજો એમ કે। પછી આગળ કહે છે વલ્લભમતિ વિમલમ શુભપદ કમલમ નખરુચિ અમલમ તિમિરહરમ ભજ નંદકુમારમ સર્વસુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મપરમ। એનો અર્થ થાય છે અત્યંત વિમળ સુંદર જેમના ચરણ છે, નખોની નિર્મળ કાંતિવાળા, અજ્ઞાનના અંધકારને દૂર કરવાવાળા એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો એમ। ભગવાન શ્રી કૃષ્ણ તત્વ જાણીને ભજો એવું આ શ્લોકની અંદર લખ્યું છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયો એનો 188મો દિવસ। બુધવારે આપણે સ્કંદ 10 અધ્યાય 21ને નમસ્કાર કર્યા અને 22મા અધ્યાયને 15 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો હતો। તો આપણો સમય પૂરો થઈ ગયો। આજ આપણે થોડાક આગળ હાલીએ તો બુધવારને થોડુંક યાદ કરી લઈએ, કારણ કે વચ્ચે એક દિવસ જતો રહ્યો એટલે આગળ શું આવેલું તો એ જરીક 2 મિનિટ માટે જોઈ લઈએ। તેમાં આપણે વેણુગીતનો અભ્યાસ કર્યો હતો। વેણુગીત હે પરીક્ષિત, સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર વેણુનાદ સાંભળીને તેનું શ્રવણ કરીને સર્વ વ્રજનારીઓએ વેણુનાદનું વર્ણન કરવાનો આરંભ કર્યો। એ 6 થી 19 શ્લોક એટલે 13 શ્લોકની અંદર વેદવ્યાસે વર્ણન કર્યું, એનો આપણે વિચાર કર્યો હતો। વેણુ ક્યાં વાગી તો કે વનની અંદર। વનની અંદર જેવા વેણુના સૂર ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી જે સૂર નીકળ્યા એ અહીંયા વૃંદાવન સુધી જે ગોપીઓ ઘરમાં કે વાડામાં અથવા ગાયો દોવામાં જ્યાં જ્યાં કામ કરતી હતી એના કાન પાસે આ બધા સ્વર આવે છે, બરાબર। તો એકાબીજી ગોપીઓએ સુંદર મજાની ચર્ચાઓ કરી છે, એનો વિચાર આપણે બુધવારે કર્યો। અરે સખી, દેવતાઓ ગાયો અને પક્ષીઓની વાત કેમ કરે છે? તે તો ચેતન છે, આ જડ સરિતાઓ નથી જોતી એમ।
જળ જે લોકો છે એ પણ થંભી જાય છે. આકાશમાંથી નીકળતા જે વાદળાઓ છે ને એ પણ ભગવાન કૃષ્ણની વેણીનો સૂર સાંભળી અને થંભી જાય છે. એટલું જ નહીં, વહેતા રહેલા ખળખળ જે ઝરણાઓ છે એ ઝરણાઓ ભગવાનના મુખારવિંદમાંથી જ્યારે વેણુનો સ્વર નીકળે છે ત્યારે ઝરણાઓ પણ થંભી જાય છે. એમ એક ગોપી બીજી ગોપીને કહે છે. આમ અનેક પ્રકારનું વર્ણન આપણે શું કહેવાય બુધવારે 13 શ્લોકની અંદર આ વેણુનાદની અંદર ગોપીઓ ઉપર કેવી રીતની અસર થઈ છે એનો વિચાર આપણે બુધવારે કરતા હતા. તેમાં જે ઘુમરીઓ દેખાય છે તેમાં એમના હૃદયમાં શ્યામ સુંદરને મળવાની તીવ્ર આકાંક્ષા દેખાય છે. એક ગોપીએ કહ્યું, હે રાજા પરીક્ષિત, વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણની આવી એક નહીં અનેક લીલાઓ છે. ગોપીઓ પરસ્પરસ તેનું વર્ણન કરતી એમાં તન્મન થઈ ગઈ છે. ત્યાં સુધી આપણે 21મા અધ્યાયને નમસ્કાર કર્યા. 22મા અધ્યાયની અંદર 15 શ્લોક સુધી આપણે વિચાર કરતા હતા. એના 15 શ્લોક આપણે અભ્યાસ કર્યો, ત્યાં સમય આપણો પૂરો થયો. ત્યાર પછી 10મા સ્કંદના 22મા અધ્યાયમાં ચીરહરણની લીલા ભગવાને કરી છે તેનો આપણે 15 શ્લોક સુધી અભ્યાસ કર્યો. ચીરહરણમાં કઈ વાત હતી તો કે કાત્યાયીનું વ્રત કરવા માટે કુમારી કન્યાઓ હતી ને એ બધી કુમારી કન્યાઓ યમુનાના કિનારા ઉપર આવે છે. 1 મહિનાનું વ્રત લીધેલું છે કે 1 મહિના સુધી અમારે મા કાત્યાયીની અનુષ્ઠાન કરીને પૂજા કરી અને ભગવાન અમને પતિ તરીકે પ્રાપ્ત થાય એ હેતુથી આ બધી કન્યાઓ અહીંયા રોજ આવી રીતની યમુના કિનારે આવે, સરસ મજાના સ્નાન કરી અને પછી રેતીના ઢગલામાંથી માતાજીની મૂર્તિ બનાવે, એને ફૂલ છે, અબીલ, ગલાલ, પુષ્પાર જે કાંઈ કરવાનું કરે અને 2 હાથ જોડીને ભગવાનને કે માતાજીને કહે છે કે હે કાત્યાયની માતા, અમને કૃષ્ણ તરીકે પતિ મળે એવું તમે અમારા માટે કરજો. એનો વિચાર આપણે કર્યો હતો. વ્રત પૂરા થયા એટલે પછી બધી ગોપીઓ કહે છે કે આ તો વ્રત આપણા પૂરા થયા છે એટલે યમુનાના ધરાની અંદર આપણે સ્નાન કરી લઈએ. એમ કરીને બધી જ ગોપીઓ કાંઠા ઉપર પોતાના વસ્ત્ર ઉતારી અને યમુનાની અંદર આવી રીતનું સ્નાન કરવા માટે જાય છે. ભગવાને એના શું કહેવાય અંદર રહેલી જે ગોપીઓની જે કામના હતી ને એ સાંભળી એટલે ગોપો સાથે ભગવાન અહીંયા યમુના નદીના કિનારા ઉપર અહીંયા આવ્યા અને ગોપીઓએ જે માગણી કરી છે એના અનુસંધાનની અંદર ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આવી લીલા કરવા માટે ભગવાન સ્વયં ત્યાં પહોંચી ગયા. એણે જોયું કે બધી આવી રીતની કુમારિકાઓ જેના લગ્ન થયા નથી એવી કુમારિકાઓ 1 મહિનાનું વ્રત લઈને વ્રત પૂર્ણ થયું ત્યારે બધી સ્નાન કરવા માટે યમુનામાં પડેલી છે અને બધી કપડાં બધા એને બહાર રાખ્યા છે. ભગવાન કે આને પણ મારે પાઠ ભણાવવો જોઈએ. એમ કરીને ભગવાન પોતાની લીલાને આગળ વધારતા વેદવ્યાસ લખે છે કે આવી રીતના વસ્ત્રો જોઈને ભગવાન બધા જ વસ્ત્રો લઈ અને કદમના ઝાડ ઉપર ચડી ગયા. શું કહેવાય આ કુમારિકાએ જોયું કે અમારા વસ્ત્ર તો આ કાનડો ક્યાંથી ટપકી પડ્યો અને અમારા બધા વસ્ત્રો લઈ અને કદમના વૃક્ષ ઉપર ચડી ગયો છે. એટલે 2 હાથ જોડીને જળની અંદર બરોબર રહી અને આ નારીઓ શું કહેવાય કુમારિકાઓ વિનંતી કરે છે કે હે કનૈયા, તમે અમારા વસ્ત્ર આપી ગયો. કનૈયો કે તમારે વસ્ત્ર જોતા હોય ને તો વારાફરતી એક આવો તોય વાંધો નથી, સમૂહમાં આવો તોય વાંધો નથી. હું આ કદમની ડાળી ઉપર બેઠો છું. તમારે જો વસ્ત્ર પહેરવાના હોય ને તો તમે યમુનામાંથી બહાર નીકળીને મારી પાસેથી લઈ જાઓ. બરાબર. આ બધી નારીઓ વિચાર કરે છે કુમારિકા કે આ નિર્વસ્ત્ર અત્યારે અમે કનૈયા પાસે કેવી રીતના જઈએ. આ બધું મનની અંદર થાય છે અને ભગવાન કૃષ્ણ અહીંયા પોતાની લીલાને આગળ વધારતા કહે છે કે જો તમે આવી રીતનું જો તમને મારા ઉપર પ્રેમ હોય અને હું કહું એટલું જો તમે મારી આજ્ઞાનું જો પાલન કરતા હોય તો હું તમને આજ્ઞા કરું છું કે તમે આ કદમના ઝાડ ઉપર મેં જે વસ્ત્ર મારી પાસે રાખ્યા છે એ તમે બધા લઈ જાઓ. આવી રીતના વસ્ત્ર લેવા માટે જાય છે. વસ્ત્ર બધા પહેરી લે છે અને ભગવાન પછી એને ઉપદેશ આપે છે. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. ભગવાન કયો ઉપદેશ આપે છે એનો 16મા શ્લોકથી આપણે વિચાર કરવાનો છે. શ્રી ભગવાન ઉવાચ, સીધા ભગવાન બોલ્યા. બરોબર. વસ્ત્ર આવી રીતનું હરણ થઈ ગયું એટલે ભગવાન બોલ્યા, ભવત્યો યદિ મે દાસ્યો મયોક્તમ ચ કરીસ્પથ
અત્રાગસ્ય સ્વવાસાસી વ્રતિશસ્તો સુસ્મિતા તતો જલાશયાન સર્વા દારિકાશિતવે પિતા પાણીભ્યા યોનિમા સદ્ય પ્રોતરો શીતકર્ષત। શ્રી ભગવાને કહ્યું કે હે કુમારિકાઓ, તમારું હાસ્ય પવિત્ર અને પ્રેમથી ભરેલું છે। તમે જે હાસ્ય કરો છો એ પવિત્ર અને પ્રેમથી ભરેલું છે। જ્યારે તમે પોતાને મારી દાસી સ્વીકારો છો, એટલે કે મારી દાસી તરીકે તેમનો સ્વીકાર કરો છો, મારી આજ્ઞાનું પાલન કરવા ઈચ્છો છો, તો અહીં આવીને તમારા બધા વસ્ત્રો તમે મારી આજ્ઞાનું પાલન કરવા જો તમે ઈચ્છો છો તો મારી પાસે આવીને તમારા વસ્ત્રો લઈ જાઓ। હે રાજા પરીક્ષિત, તે કુમારિકાઓ ઠંડીથી ધ્રુજી રહી હતી। ભગવાનની આવી વાત સાંભળીને તે પોતાના બંને હાથો બહાર કાઢીને વારંવાર ભગવાન કૃષ્ણને વિનંતી કરે છે કે અમારા વસ્ત્રો અહીંયા કાંઠા ઉપર મૂકી અને તમે ચાલ્યા જાઓ તો અમે અમારા વસ્ત્ર પહેરી લઈ। એટલે વારંવાર ભગવાન કહે છે કે તમને મારા ઉપર પ્રેમ હોય, તમે મારી આજ્ઞાનું જો પાલન કરવા માગતી હોય ને તો હું જ્યાં બેઠો છું કદમની ડાળ ઉપર, ત્યાંથી તમારે વસ્ત્ર લઈ લેવા જોઈએ। પછી આ યમુનાના ધરામાંથી બહાર નીકળી અને બધી જ ગોપીઓ ઠંડીથી ધ્રુજતી અહીંયા ભગવાને જ્યાં વસ્ત્ર પોતાની પાસે રાખ્યા હતા ત્યાં આવે છે। એમના આ શુદ્ધ ભાવથી ભગવાન બહુ પ્રસન્ન થયા। તેમણે પોતાની પાસે આવેલી જોઈને તેમણે ગોપીઓના વસ્ત્ર પોતાના ખભા ઉપર મૂકી દીધા। હાથમાં હતા એ ક્યાં મૂક્યા? ખભા ઉપર મૂકી દીધા। ખૂબ પ્રસન્નતાથી હસતા હસતા બોલ્યા, અરે ગોપીઓ, તમે જે વ્રત લીધું હતું તેને બરાબર તમે નિભાવ્યું છે, તેમાં કોઈ સંદેહ નથી। પરંતુ આ વ્રત દરમિયાન તમે વસ્ત્રહીન થઈને જલમાં સ્નાન કર્યું છે, તેનાથી જલના અધિષ્ઠાતા દેવ વરુણ અને યમુનાજીનો તમે મોટો અપરાધ કર્યો। શું કર્યો છે? ખૂબ જ મોટો તમે યમુનાજીનો અને વરુણદેવનો મોટો અપરાધ કર્યો છે। તમારું વ્રત બરોબર હતું, 1 મહિના સુધી તમે ફળ લઈ અને પૂજા કરી, જે કાંઈ અર્ચના કરવાની હતી બધી કરી, પણ મોટામાં મોટો અપરાધ કયો થયો છે કે નિર્વસ્ત્ર તમે યમુનાજીમાં સ્નાન કરવા માટે ગયું, એ પણ મોટો અપરાધ છે, બરાબર ને? તો કે આ મોટો અપરાધ તમે વરુણદેવનો પણ કર્યો છે અને યમુના મૈયાનો પણ તમે કર્યો છે। એટલે કે આ 2 મોટા તમે અપરાધ કર્યા છે। આ દોષના નિવારણ માટે તમારે તમારા હાથ જોડીને માથા ઉપર મૂકો, એમ કે બધી ગોપીઓને કહે છે તમારા હાથ જોડીને મારા માથા ઉપર મૂકો, હોય કે તો જ આ તમે મોટો જે અપરાધ કર્યો છે ને એ તમે ક્ષમા થશે। તમે મારા માથા ઉપર હાથ મૂકો, તેમને નમીને પ્રણામ કરો, ત્યાર પછી તમારા વસ્ત્રો તમે લઈ જાઓ। ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તે વ્રજકુમારીઓ એવું સમજી કે ખરેખર વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરવાથી અમારા વ્રતમાં ઉણપ રહી ગઈ છે। તેથી તેની નિર્વિઘ્ન પૂર્તિ માટે તેમણે સમસ્ત કર્મોના સાક્ષી શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કર્યા, કારણ કે તેમને નમસ્કાર કરવાથી બધી જ ઉણપ અને અપરાધો નિવૃત્ત અને ખલાસ થઈ જાય। ભગવાન કૃષ્ણને નમસ્કાર કરવાથી અમારા જે કાંઈ અપરાધો થયા ભૂલમાં અથવા ખબર ન પડતા, એ અપરાધોની જો ક્ષમા જોતી હોય તો ભગવાનને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે અમારે કરવું જોઈએ। ભગવાનને એના કરેલા અપરાધ આવી રીતના માથે હાથ મૂકવાથી ભગવાને એને ક્ષમા આપી દીધી। જ્યારે યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બધી જ કુમારિકો મારી આજ્ઞા પ્રમાણે પ્રણામ કરી રહી છે, ત્યારે તે બહુ પ્રસન્ન થયા। તેમના હૃદયમાં કરુણા ઉભરાઈ આવી અને તેમણે ગોપીઓના વસ્ત્ર આપી દીધા। હે પ્રિય પરીક્ષિત, શ્રી કૃષ્ણે કુમારિકાઓની બહુ જ કસોટી કરી, લજ્જા ત્યજા અને સળભરી વાતો કરી અને કઠપુતળીની જેમ તેમને નચાવી ત્યાં સુધી કે તેમના વસ્ત્રો પણ હરી લીધા, છતાં તે ભગવાન પર નારાજ ન થઈ। તેમની આવી શ્રેષ્ઠતાઓને દોષ ન માન્યો, બલકે પોતાના પ્રિયતમના સંગથી તે વધારે પ્રસન્ન થઈ ગઈ, એમ વેદવ્યાસ લખે છે। વેદવ્યાસ લખે છે
કે આવી રીતે ભગવાને એની કસોટી કરી. નિર્વસ્ત્ર જે ગોપીઓ હતી અથવા આ જે કુમારિકાઓ હતી ને એને પણ પોતાની પાસે બોલાવી. આટલી મોટી કસોટી કરી પણ છતાંય અહીંયા કુમારિકાનો ભાવ લેશ માત્ર ભગવાન ઉપરથી ઉતરો ને. આપણા જીવનમાં ભાગવતકાર વેદવ્યાસ આપને આ સમજાવવા માગે છે. આપણે ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાન મારો પતિ થાય અથવા હું ભગવાનનો દીકરો થાવ, આવી રીતની આપણી જો વ્રત નિષ્ઠા હોય અને એમાં ભગવાન જો કસોટી કરવા માટે કંઈક નાના મોટા દુઃખ મોકલી આપે તો આપણે કહીએ કે ભાઈ આટલા સમયથી અમે ભક્તિ કરીએ છીએ પણ ભગવાન તો અમારા દુઃખ કાંઈ ઓછા કરતો નથી. ભગવાનને નાખે કાં તો તાપીની અંદર નાખી દે પધરાવી ગયા, કાં કોઈ મંદિરમાં મૂકી આવે. કેમ થયું ભાઈ? તો કે આટલા સમયથી અમે આવું કરીએ છીએ છતાં આટલા દુઃખ અમારી ઉપર કાયમ માટે રહેતા રહેલા છે. ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે અહીં 3 રીતે ભગવાને અહીંયા ગોપીઓની કસોટી કરેલી છે. 3 માંથી પસાર થઈ ગઈ અને 3 આવી રીતના પસાર થવાથી ભગવાન એના ઉપર ખૂબ પ્રસન્ન થયા. તેમની આવી શ્રેષ્ઠતાઓને દોષ ન માન્યો, સંગથી તે વધારે પ્રસન્ન થઈ ગઈ. ભલે ગમે તેવી કસોટી કરી પણ ભગવાન તરીકે અમને પતિ મળે, તમે પતિ તરીકે અમને મળો, એ વ્રત લઈને 1 મહિના માટે જ્યાં કુમારિકાઓ બેઠી હતી ભગવાને કસોટી કરી અને કસોટી કરે એમાંથી જો પાર થાય તો પછી ભગવાન કે હું તમારી હારે લગ્ન કરું. અને કસોટીમાંથી જો પાર ન ઉતરે તો ભગવાન આપણી સાથે પરણતા નથી. પરીક્ષિત રાજા કહે છે ગોપીઓએ પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા પરંતુ શ્રી કૃષ્ણે તેમના ચિત્તને એ રીતે વશ કરી રાખ્યું કે તે ત્યાંથી એક ડગલું પણ આગળ ચાલી નહીં. પોતાના પ્રિયતમના સમાગમ માટે સજીને તે તેમની તરફ જલયુક્ત દ્રષ્ટિથી નિહાળતી રહી અને પોતાના જે વ્રત હતું એ વ્રત પૂર્ણ કરી દીધું. માણસે વ્રત લેવું જોઈએ, વ્રત વગર માણસનો વિકાસ થતો નથી. એમ ભાગવતકાર આપને અહીંયા 10મા સ્કંદના 22મા અધ્યાયની અંદર આપણે વ્રતનો મહિમા સમજાવે છે. કાત્યાયીનું સુંદર મજાનું વ્રત છે. આવી રીતની જે કુમારિકાઓ છે એણે વ્રત કર્યું. ગમે તેટલી આવી રીતની સંગઠનના વિઘ્નો આવ્યા પણ ભગવાન અમને પતિ તરીકે મળે આમ જે વળગીને બેઠી હતી ભગવાન કે તમે તમારા આવી રીતની સાધનામાંથી તમે પાસ થઈ ગયો છો. જીવમાંથી જો શિવ તત્વ પ્રાપ્ત કરવાનું હોય ને તો આવી રીતની સાધના કરવી પડે અને સાધના કરતાં પણ ઘણી અગવડ ભગવાન મોકલે. પાર્વતીજીએ નક્કી કર્યું કે મને શિવજી જેવા પતિ મળે એના માટે મારે જે કાંઈ વ્રત તપસ્યા જે કાંઈ કરવું પડશે ને એ કરવા માટે હું તૈયાર છું. એમ કરી અને હિમાલયના પેટાળની અંદર તપસ્યા કરવા માટે પાર્વતી બેસી જાય છે. ભગવાન શિવજી વિચાર કરે છે કે આની કસોટી તો મારે કરવી પડે. આ ભાવનામાં કે ઉત્સાહમાં આવી અથવા આવી રીતની કાંઈ નથી ને, એ કસોટીમાંથી બરોબર જો પાર થાય ને તો પછી હું એની સાથે લગ્ન કરું. એટલે આવી રીતના પહેલાં તો શરૂઆતમાં ભોજનનો ત્યાગ કરીને ફળનો ત્યાગ કરી અને પાણીનો પણ ત્યાગ કરી અને હવા ઉપર પાર્વતીજી રહેવા લાગે. આવી કઠોર સાધના, કઠોર તપસ્યા જંગલની અંદર આવી રીતના પાર્વતી માતા કરે છે. ભગવાન કહે છે કે હવે તો હદ થઈ ગઈ, હવે તો મારે જવું પડશે. અને બટુકનું રૂપ ધારણ કરી અને ભગવાન શિવજી પોતે જ પાર્વતીની કસોટી કરવા માટે આવે છે. પાર્વતીજીની કસોટી કરતાં અહીંયા પાર્વતીજીને કહે છે કે તમે શું કરો છો? તો કે હું તપસ્યા કરું છું. તો કે શા માટે કરો છો? તો કે ભગવાન શિવજી તરીકે મને પતિ તરીકે મળે ને એટલા માટે હું આ તપસ્યા કરું. તો તમને ભગવાન શિવજી મળશે? એ કે મળે જ ને. તપસ્યા કરી આવી રીતનું વ્રત લઈને હું બેઠી છું એટલે આજ નહીં તો આવતીકાલે ને આવતીકાલે નહીં તો આવતા જન્મરે પણ હું ભગવાન શિવજીને જ પ્રાપ્ત કરીને રહીશ. આવું પાર્વતી આ બટુકને કહે છે. બટુકના રૂપમાં ભગવાન શિવજી પોતે જ આવેલા છે. ભગવાન અહીંયા શિવજીની નિંદા કરે છે કે આવા જે રાખ સ્મશાનમાં જે બેઠો છે તું જેની સાથે પરણવા માટે જે તે વ્રત લીધું છે અથવા તપસ્યા જેના માટે કરે છે એને તને કોણ છે એ તને ખબર છે? એ કે આ બધી ખબર છે. અહીંયા બટુકના રૂપમાં ભગવાન કહે છે ન ખબર હોય તો હું તને ખબર પાડી દઉં. ભગવાન કેવા છે? પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિમ વસાનમ વરેણ્યમ
મધ્યે સ્ફુરંદાંગવારી મહાદેવમેકં સ્મરામી સ્મરામી. એ કે તમે ભલે ગમે તેવું વર્ણન કરો, પણ મેં તો નક્કી કર્યું છે કે હું શિવજીને પતિ તરીકે જ હું પ્રાપ્ત કરીશ. પણ કે કેવા છે? પશુ નામ પતિના. શું કેવા છે? એ તો બધાય આવી રીતના ભૂત છે, પિશાચ છે, પશુઓ છે, એનો એ લીડર છે. કેવો? હવે જેના ઘરનું ઠેકાણું નથી, મહાણમાં રહે છે, કપડાં પહેરવાનું કાંઈ ઠેકાણું નથી, રાખને પોતાના ભભૂતિ સમજીને કપડાં બની સમજે. હવે આની પાસે કાંઈ રહેવા મકાન નથી, બરાબર ને, પહેરવા કપડાં નથી, એની પાસે કોઈ ઘરેણા કે કંઈ વસ્તુ નથી, અને તું આવાની હારે પરણીને દુઃખી થવાની છો, એમ બટુક કહે છે. કોણ? કે આવા એના કરતાં વિષ્ણુ કેવો સુંદર મજાનો, ગળામાં સરસ મજાનો હાર, બરોબર. તારે જો પતિ તરીકે જો સ્વીકારવાનો હોય તો આવો એક મૃત્યુ હું તને બતાવું, જે વિષ્ણુ છે ને એની સાથે તું પરણી જા. એમ કરી અને અહીંયા શિવજી બટુકના રૂપની અંદર ઘણું બધું કરે છે, નિંદા કરે છે, કુથલી કરે છે. પણ પાર્વતી કહે છે કે તમે ગમે તેટલી, હું જેની સાથે પરણવા માટે જઈ રહી છું એની ગમે તેટલી તમે નિંદા કરો, પણ એક શબ્દ તમે બહુ હારો વાપરો છે ને, એટલે હે બટુક હું તને જવા દઉં છું, નહીતર તને જ આગળ અહીં બાળીને ભસ્મ કરી નવ. તે એક શબ્દ બહુ સારો વાપરો છે કે જે અજન્મા છે, બરોબર ને, જેનો કોઈ દી જન્મ થતો નથી ને કોઈ દી મૃત્યુ થતું નથી, આ તમે એના માટે શબ્દ વાપરો છે, એટલે હું તમને અહીંથી જવા દઉં છું, બરોબર. અને વાત પણ ખરી છે, આજે જેનો જન્મ થાય કાલે વરઘોડે ચડે અને પ્રમદી પછી એની શમશાન યાત્રા નીકળે, એનું તો આવું થવાનું. હવે આવા લોકો હારે પરણીને મારે શું કરવાનું? તમે અજન્મા શબ્દ આ શિવજી માટે વાપરો છે, તેથી જ હું એની સાથે પરણવાની છું. આવા પુરાણોની અંદર ઘણી બધી વાર્તાઓ છે. જીવમાંથી શિવ તત્વને જો પામવાનું હોય ને તો એના માટે માણસે વ્રત લેવું જોઈએ. આજનો જે પવિત્ર દિવસ છે ને એ એના માટેનો જ છે. આજે જે શિવરાત્રી છે ને, મહાશિવરાત્રી, શિવરાત્રી તો ખરી જ, પણ કેવી છે? મહાશિવરાત્રી. મહાવદ ચોથને દિવસે આવતું મહાશિવરાત્રીનું વ્રત માનવને જીવમાંથી શિવ બનવાની પ્રેરણા આપે. આ જે મહાપર્વ જે છે, મહાશિવરાત્રીનું પર્વ શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવ તત્વનો સંદેશો સુણાવે છે. શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક રાતમાં શિવ તત્વમાં માણસ પામી જાય છે. એ પુરાણની અંદર એની પાછળનો આ એક કથા આપણા વેદ વ્યાસે પુરાણોમાં એક આ કથા લખી છે કે એક જ દિવસમાં જો શિવ તત્વને જો પામવાનું હોય તો અહીં કહે છે કે શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક કોઈ પણ વ્રત જો કરવામાં આવે તો એક રાત્રિમાં જીવમાંથી શિવ તત્વને પામી શકાય છે. એની પૌરાણિક વાર્તા તો તમે બધાએ મારા કરતાં સારી રીતે વાંચી છે, સાંભળી છે. પુરાણમાં વાર્તા આવે છે ને, કે આ નિસંશય વાત છે. આજના દિવસે, શિવરાત્રિના દિવસે એક પારધીના થયેલા હૃદય પરિવર્તનની પૌરાણિક કથા વેદવ્યાસે પુરાણમાં લખી છે. પૌરાણિક કથા છે અને તે બધી વધારેમાં વધારે મારા કરતાં તમે વાંચી છે અને સાંભળી છે. આ કથા પૌરાણિક છે, તેને આપણે આજે સમજી લઈએ થોડીક. હરણાઓના વચન ઉપર વિશ્વાસ રાખી તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે એવી પૌરાણિક કથા છે. એક જંગલ હતું અને જંગલની અંદર આવી રીતના હરણાઓ છે, નાના નાના પશુ પક્ષીઓ બધા રહે, અને આજુબાજુમાં ઘણા પારધી એટલે શિકારી કરવાવાળા રોજ આવી રીતના જંગલમાં ફરે અને એકાદ મારણ કરી આવે અને પછી ખાય. આવા માંસાહારી લોકો પણ આ જંગલની આજુબાજુ રહેતા હતા. એક પારધી આવી રીતનો હાથમાં ધનુષ બાણ લઈ અને આવી રીતના શિકારની શોધની અંદર સવારથી નીકળી જાય છે. આખો દિવસ ઘૂમે છે, ચારે બાજુ ફરે છે, જંગલના એક એક ડાળી, એક એક ઝરણા, એક એક વૃક્ષની પાસે જાય છે, જંગલમાં બધે ફરે છે, પણ કોઈ જગ્યાએ એને આવી રીતનું સોપાદ મળતું નથી. સોપાદ ન મળે તો ઘેરે મારા બાળકોને જઈને હું શું ખવડાવીશ? આવી ચિંતા કરતાં 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 આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો એ પારધી આ જંગલમાં ફરે છે. કોઈ જગ્યાએ એને સોપા ઘરનું કે કોઈ બીજું પ્રાણી એને મળતું નથી. વિચાર કરે છે હવે આથમતો સૂર્ય છે, ધીમે ધીમે સૂર્યાસ્ત પણ થઈ જશે, અને જો આવી રીતનું સોપાત નહીં મળે તો હું ઘેરે જઈને મારા બાળકો જે ભૂખ્યા છે એને શું ખવડાવીશ?
આવો ચિંતા કરતા કરતા રાત્રિ પડી ગઈ. રાત્રિ પડી ગઈ તો કે હવે શું કરવું? તો કે ઘેરે જવું એના કરતાં હાલો ને એકાદા જંગલમાં સારું એવું ઝાડવું હોય ને તો એ ઝાડ ઉપર બેસી જાઓ, સવાર થશે બરાબર ને, અને પછી ફરીથી શિકાર કરવા જઈશ. આવો વિચાર કરે છે ત્યાં એક હરણું એની સામે આવે છે. સંધ્યા ઢળી ગઈ છે, અંધારું થઈ ગયું હોય છે અને એને એમ કે હાસ જતા જતા મને એકાદું સોપાટ તો મળી ગયું, આને હું મારીશ અને પછી રાત્રિ રોકાવાની પણ જરૂર નથી, ઘરે જઈશ અને મારા બાળકોને ખવડાવીશ. આવો વિચાર કરી અને બાણ સંધાન કરે છે હરણાને. હરણને મનુષ્ય વાણી આવી અને હરણું કહે છે કે ભાઈ તારે મને મારવું હોય તો કાંઈ વાંધો નથી, તું આવી રીતનો આખો દિવસ પરિશ્રમ કરીને એટલે કે માંસાહારી હોવાથી સોપાદને ગોતવા માટે તું ફર્યો છો, પણ મને મારવું હોય તો કંઈ વાંધો નથી, પણ હું મારા બાળકોને ઘેરે મૂકીને આવીશું અને બાળકોને બધાને મેં કીધું છે કે સાંજ પડશે ને એટલે હું તમને પાછી મળવા માટે આવીશ. એટલે મારા જે પુત્ર અને પુત્રીઓ જે બાળકો છે ને એ ઘેરે મારી રાહ જોતો, તું મને જો મારી નાખીને તો એ તડફડીને મરી જશે. એટલે એ મહેરબાની કરીને બે હાથ જોડીને મનુષ્ય વાણીમાં આ હરણી પારધીને કહે છે કે ભાઈ તું જો મને છોડી દે ને તો હું મારા બાળકોને મળી આવું, ભલામણ કરી આવું અને પછી સવારે હું હાજર થઈ જાય. સવારે તારે મને મારવો હોય તો તું મને માર નાખજે. આનું થોડુંક હૃદય પીગળી ગયું કે વાત તો બરોબર છે, આને જે મારા બાળકો ઘેરે રાહ જોવે છે એમ આના બાળકો પણ ઘેરે રાહ જોતા હોય. એટલે થોડો એણે વિચાર કર્યો અને ચડાવેલું જે આ બાણ હતું ને એ પાછું એણે પોતાના ભાથાની અંદર મૂકી દીધું અને હરણીને કીધું કે ભાઈ સવારમાં તું આવી જાય, આજ આખો દિવસ હું ભૂખો ને તરસો, ખાવા પણ મળ્યું નથી, પાણી પણ મળ્યું નથી અને મારો ન કરતા ઉપવાસ પણ થઈ ગયો છે. ખાધું ન હોય, પીધું ન હોય, પાણી નો પીધેલો ઉપવાસ જ કહેવાય ને, પણ આ સ્વાર્થી ઉપવાસ હતો બરાબર કે એ આખું શું કહેવાય પોતાનો ખોરાક ગોતવા માટે માણસ નીકળે અને માણસ ભૂખો થાય અને એમાં જો ઉપવાસ થઈ જાય તો એનું મહત્વ શાસ્ત્રકારો કે બહુ છે નહીં. પણ અહીંયા હરણી કહે છે કે હું આવી રીતનું તમને વચન આપું છું કે હું સવાર થતાં અહીંયા તમારી આજે સામે હાજર. એવી આજની મહાશિવરાત્રિના પવિત્ર દિવસની એક પૌરાણિક કથા વેદવ્યાસે પુરાણની અંદર આવી રીતની સરસ મજાની લખી છે. અને હરણી પોતાને ઘરે ગઈ, આખી રાત તેના બચ્ચાઓને સાથે પ્રેમથી ભાવથી રહી અને બચ્ચાઓને કીધું કે હું આવી રીતની જવાની છું, મેં એક પારધીને આવી રીતનું વચન આપેલું છે. એના નાના નાના બચ્ચાઓ હતા ને હરણીના, એ કે તમે એકલા જ આવી થોડો લે, અમે પણ તમારી જોડે આવીએ. એમ કરી અને આ એના બચ્ચાના ટોળા સાથે આ પારધી એક વૃક્ષ ઉપર રાત્રિ વિતાવે છે. હવે રાત્રિ વિતાવે વિચાર કરે છે કે અહીં તો હિંસક પ્રાણી ઘણા બધા છે અને હિંસક પ્રાણી જો હું કદાચ ઝોલું ખાઈ જાઉં અને નીચે પડી જાઉં તો હિંસક પ્રાણી મને ખાઈ જાય. તેથી વિચાર કરે છે કે આખી રાત જો જાગવાનું હોય તો શું કરવાનું? તો જે ઝાડ ઉપર ચડી ગયો તો એને ખબર નહોતી કે આ બિલ્લીનું ઝાડ છે, એને ખબર હતી નહીં, પણ આખી રાત્રિ પસાર કરવા માટે અને સવારે હરણા આવે અને એનો સંહાર કરીને પોતાના બાળકોને ખાવા માટે આ હેતુથી એ ઝાડ ઉપર ચડી ગયો. વિચાર કરે છે કે ઊંઘી જઈશ ને તો કદાચ આવી રીતનો પડી જઈશ અને પડી જઈશ તો હિંસક પ્રાણી આવીને મને ખાઈ જશે, તો મારે શું કરવાનું? તો કે ઝાડ ઉપર ઘણા બધા પાંદડાઓ હતા. આ પારધી વિચાર કરે છે કે હાલની આ બધા પાંદડા એક એક તોડતો જાવ અને નીચે નાખતો જાવ. આવી રીતનો વિચાર કરીને એક એક પાંદડું તોડે છે. એને ખબર નથી કે જે પાંદડું મારા હાથમાં છે એ બીલીપત્રનું છે અને જે તોડીને નીચે નાખું છું એની નીચે શિવલિંગ છે, એ એને ખબર હતી. અનાયાસે શું કહેવાય આખી રાત એને અનાયાસે ખબર ન પડતા ભગવાન શિવજીની આવી રીતની પૂજા એના હાથથી થઈ જાય છે. સવાર પડતા હરણી પોતાના બાળકોને લઈને આવે છે. એક કે હરણી પોતાના બાળકોને લઈને આવે છે ત્યારે પારધી વિચાર કરતો થઈ જાય છે કે ચાચું છે એણે આપેલું વચન એ પાળે છે, પણ બે પગનો જે માણસ છે એ પોતાના વચનો પાળતો નથી. આ અવાક થઈ ગયો કે જે વચન એને આપ્યું હતું એ પ્રમાણે હરણી ધીમે ધીમે અહીંયા મારા તરફ આવી રહી છે. હરણાની રાહ જોતો શિકારી આખી રાત આ બિલીના વૃક્ષો ઉપર બેસી જાય. આખા દિવસનો ઉપવાસ, રાતભરનું જાગરણ અને બીલીપત્રો તોડીને નીચે નાખતા
જવાથી વૃક્ષ નીચે રહેલા શિવલિંગનું અનાયાસે પૂજન થઈ જાય છે. આખી રાતનું જાગરણ, આખા દિવસનો ઉપવાસ, ખાવા મળ્યું નહોતું, બરોબર. અને આવી રીતનું જાગરણ અને ઉપવાસ હોવાથી એક એક પાંદડું તોડી અને નીચે નાખતો જાય છે. અનાયાસે ભગવાન શિવજીનું અંદર નીચે લિંગ હોય છે, એના ઉપર એક એક પાંદડું પડતું જાય છે. ભગવાન શિવજી એને પ્રસન્ન થઈ ગયા. અજાણતા અથવા અજ્ઞાનતાને હિસાબે પણ જો ભગવાનની પૂજા થાય તો પણ ભગવાન કોઈનું ઋણ રાખતા નથી. તો જાણી સમજી અને જો કરવામાં આવે, શિવજીનું પૂજન જાણીને કરીએ, સમજીને કરીએ, વિચારીને કરીએ, બુદ્ધિપૂર્વક કરીએ તો એનું કેટલું મોટું ફળ મળે છે એ આ વાર્તામાં વેદવ્યાસ આપણે આ વાર્તા દ્વારા સમજાવે છે. શિકારી પારધીના જીવનમાં આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. આવી સુંદર અજાણતા પૂજા થઈ ગઈ છે એમ પૌરાણિક વેદવ્યાસ પુરાણની અંદર આ મહાશિવરાત્રિની એક સુંદર મજાની વાર્તા જોડી અને સમાજને એક સુંદર મજાનો સંદેશો આપે છે. તેમાંય સવાર પડતા જ હરણાઓને વચન પાલન અને વાત્સલ્ય પારધીના હૃદયને દ્રવિત કરે છે. 2 પગનો માનવ 4 પગના પ્રાણીઓને તેમની મહાનતા માટે ભાવપૂર્વક નમસ્કાર કરે. હરણાઓને નમસ્કાર કરવા લાગ્યો. 2 પગનો માણસ પણ ક્યારેક આવી રીતનો બનાવીને વયો જાય પછી પાછો ફરકતો નથી. અહીંયા 4 પગના માનવે મને રાત્રે જે વચન આપ્યું હતું કે મારા બાળકોને મળીને સવારે હું હાજર થઈ જાય, આ વિચારે એના હૃદયની અંદર પરિવર્તન નિર્માણ થયું છે. એમ ભાગવતકાર નહીં પણ પૌરાણિકકાર વેદવ્યાસ પોતાની વાર્તાની અંદર પુરાણમાં આ વાત લખે છે. 2 પગનો માનવ 4 પગના પ્રાણીઓને તેની મહાનતા માટે ભાવપૂર્વક નમસ્કાર કરે છે. આવું પુરાણની અંદર એક વાર્તા છે. આ નમ્રતા અને સાચી સૂઝ પારધીનું હૃદય પરિવર્તન કરે છે અને તેનામાં પણ શિવ તત્વ પ્રગટ થઈ જાય. એની અંદર શિવ એક રાત્રિમાં પણ શિવ તત્વ પ્રગટ થઈ જાય. ખરેખર જો હૃદયથી જો આવી રીતનું જો માણસ કામ કરે તો માણસ એટલે કે વિદ્યા સ્નાતક અને વ્રત સ્નાતક હોવો જોઈએ. મારે જીવનમાં કંઈક કરવું છે એવું વ્રત માણસને મળવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં વેદવ્યાસ લખે છે કે કુમારિકાઓ યમુનાના કિનારે બેસીને માં કાત્યાયનીનું વ્રત કર્યું. શા માટે? તો કે કૃષ્ણ અમને પતિ તરીકે મળે. આ હેતુથી બધી જ કુમારિકાઓએ એ વ્રત કર્યું હતું. જ્યાં સુધી વ્રત બંધ નથી ત્યાં સુધી જીવનમાં સંસ્કાર આવશે નહીં. જ્યાં સુધી માણસનું વ્રત ન હોય, માણસે નાનું એવું પણ વ્રત લેવું જોઈએ. જીવનમાં એકાદું વ્રત તો રાખવું જોઈએ. કદાચ આપણે મોટા વ્રતો ન ફાવે, અઘરા પડતા હોય, કડક લાગતા હોય તો નાનું એવું પણ વ્રત લેવું જોઈએ. આપણે ઘણીવાર કહીએ ને, ઘણા બહેનોને વ્રત હોય કે પાણી કોઈ આપે ને એટલે કે સીતારામ કે રામ રામ બોલો ને પછી જ પીવે. ભલે એ નાનું એવું વ્રત છે પણ એ વ્રત માણસને આવી રીતનું પ્રભુ સુધી પહોંચાડે એવી રીતના વ્રતો છે. જ્યાં સુધી વ્રત બંધ નથી ત્યાં સુધી જીવનમાં સંસ્કાર આવશે નહીં. કુમારિકાની જેમ ભગવાનને મળવાનું વ્રત જોઈએ. વ્રતની પાછળ પાવિત્ર હોવું જોઈએ, ભાવના હોવી જોઈએ. વ્રત આપવાવાળા માટે આદર નિર્માણ થવો જોઈએ. જેણે મને વ્રત આપ્યું છે એના માટે માણસને આદર થવો જોઈએ. આ મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવ તત્વનો સંદેશો સુણાવે છે. એમ પૌરાણની અંદર આ આખી પારધી અને હરણાઓ પાછા વચનનું પાલન કરીને જે આવે છે એની સુંદર મજાની વાતો આ પુરાણની અંદર લખી છે. એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો કે પુરાણની અંદર આટલી આ વાર્તાને મહત્વ શા માટે વેદવ્યાસે આપ્યું છે. કારણ કે 18 પુરાણ છે અને પુરાણોમાં આ વાર્તા આવે છે. શિવરાત્રિનું વ્રત આપણે શિવો ભૂત્વા શિવમ યજત, શિવ થઈને શિવની ઉપાસના કરો, એ આ મહાશિવરાત્રિનું વ્રત આપણે સમજાવે છે. શિવ બનવાની પ્રેરણા શિવ દર્શનમાંથી સાંપડે છે. શિવ એ જ્ઞાનના દેવ છે. શિવ કેવા દેવ છે? જ્ઞાનના દેવ છે. શિવ એ જ્ઞાનના દેવ છે. તેમના મસ્તકમાંથી સતત જ્ઞાન ગંગા વહેતી રહેલી છે. જ્ઞાનરાણા શિવજીની ઉપાસના કરવા ઈચ્છનાર માનવ પણ જ્ઞાન પીપાસુ હોવો. ભગવાન શિવજીની જો ઉપાસના કરતો હોય, એનું વ્રત લઈ અને એની સાધના જો કરતો હોય તો માણસ પણ જ્ઞાન પીપાસુ હોવો જોઈએ. ગંગા જેમ શિવજીના મસ્તકમાંથી નીકળે છે
તે રીતે જ્ઞાની માણસની વિશુદ્ધ બુદ્ધિને જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ. સાચા જ્ઞાનની સામે કોઈ દિવસ કોઈ સમસ્યા આવતી, સાચું જ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું છે એના જીવનમાં કોઈ દિવસ સમસ્યા આવે નહીં. નકર માણસની પાસે ઘરમાંથી બહાર નીકળીએ ને તો અનેક પ્રકારની સમસ્યા આપણું સ્વાગત કરવા માટે ઊભી હોય. પણ જ્ઞાની પુરુષે એ પોઝિટિવ થિંકિંગ આઉટ ઓફ આમ કહે ને કે માણસે પોઝિટિવ અને નેગેટિવ, અંગ્રેજીમાં 2 શબ્દ છે કે નેગેટિવ અને પોઝિટિવ, આ 2 પ્રકારના થિંકિંગ માણસ વિચાર કરતો હોય છે. એમાં જો નેગેટિવ થિંકિંગ કરે તો માણસ પડી જાય છે અને પોઝિટિવ થિંકિંગ કરે તો એ જીવમાંથી શિવ તત્વ સુધી પહોંચી જાય છે. એમ પુરાણકાળનું આ રીતે કહેવાનું છે. જટિલ સમસ્યાઓ તો રહેવાની. કુટુંબ, સંસાર, આપણે ધંધો અથવા આવી રીતના સંસાર લઈને બેઠા છીએ એટલે નાની મોટી તો આવી રીતની સમસ્યા રહેવાની. પણ એ જટિલ પ્રશ્નમાંથી જો માણસે ઊભા થાય અને જીવમાંથી શિવ તત્વ સુધી પહોંચવાનું હોય ને તો માણસે જ્ઞાનની ઉપાસના કરી લેવી જોઈએ. મારા જીવનની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટે છે ને એને માણસે થોડોક પોઝિટિવ વિચાર કરવો જોઈએ. તમને કોરોના પહેલાંનો એક પ્રસંગ છે, બરાબર ને? કોરોના આપણો પહેલાં અમદાવાદથી એક બાપા પોતાને કાંઈક દીકરો બેસાડે, બરાબર રહેતો હતો, હવે તો નથી રહેતો, પણ એને મળવા માટે અહીંયા મહિનો 15 દિવસ આવે તો એને કોઈએ કીધું કે વડલા એટલે સાંભળવા જવું હોય તો જાજો. એમ કરીને એ બાપાએ વડલા એટલે અઠવાડિયું 10 દિવસ એને સાંભળ્યા પછી એને થોડું મનમાં આવ્યું કે આ ભાઈ જે બોલે છે ને એને ઘેરે તો મારે જવું જોઈએ, મારે કાંઈક જટિલ સમસ્યા તો છે પણ કેવી કોને એ કે. એટલે એ અહીંયા 10-15 દિવસ સાંભળ્યું અને પછી બપોર પછી 5 વાગે મારે ઘરે આવ્યા ગોતતા. આપણે ખબર તો હતી કાંઈ સામે જ રહે છે એટલે ગોતતા આવ્યા. અમે હું ઉપર અભ્યાસ કરતો હતો, લખતો હતો તો એ આવ્યા બેઠા. બોલો બાપા, એ કે કોઈને કહેવાય એવી વાત નથી પણ તમને કેવી છે? મેં કહ્યું એવું તમારી શું સમસ્યા છે? એ કે ભાઈ મારા લગ્ન છે ને 20 વર્ષે થયા, બરાબર? અમે 2 સરખી ઉંમરના, કેટલા 20 વર્ષના લગ્ન થયા અને લગ્ન થયા પછી 40 વર્ષ સુધી અમારો સંસાર બહુ આબે ઉભાયેલો થયો. લગ્ન થયા એના 40 વર્ષ, હવે મોટા 20 વર્ષ એટલે 60 વર્ષના એ બાપા હતા, 60-65 વર્ષના છે. એ કે અમારો સંસાર ખૂબ સારો ચાલ્યો. ઘરવાળી જે મારી છે ને ખૂબ સારી હતી, બરોબર ને? એકદમ બધું જ કૈયાગીરી હતી. જે કાંઈ કામ નાનું મોટું સિંધીને તો ઘણીવાર ન કહી તો પણ સારા કામ મારા જે કાંઈ જરૂર એ બધા કરી આપતી હતી. પણ આ 1-2 વર્ષથી થોડું કીચુડ બોલે છે. મને શું કહે છે કે 40 વર્ષ સુધી હું 60 વર્ષનો છું કે, અને મારી ઘરવાળી અત્યારે એ 60-59-60 એટલે અમારે 1-2 વર્ષનો ફરક છે કે. તો એ કીચુડ બોલે. એટલે મેં બાપાને પૂછ્યું કે કીચુડ બોલે એટલે શું કરવાનું? તો કે એને 40 વર્ષ સુધી મારું કહ્યું બધું એને કર્યું છે, હવે હું જેટલું કહું છું ને એ ઊંધી ચાલે છે, એક પણ શબ્દ મારો સાંભળતા નથી. ગમે એવું કહું ને તો એ સીધું ઊંધું લઈ. મેં કીધું બાપા આપણે પતિ પત્ની છે ને એ એકાબીજાના સુખ દુઃખના ભાગીદાર. દાંપત્ય જીવન છે ને એ ભગવાન સુધી પહોંચવા માટેનો ઉત્તમ રસ્તો ભાગવતકારે વેદ્યા છે, ભાગવતની અંદર લખ્યો છે. જો પતિને કાંઈ અગવડ આવે, પત્નીને કાંઈ અગવડ આવે તો એકાબીજા સાથે રહીને એ સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે જ એમ કહો છો કે 40 વર્ષ સુધી મારું ગાડું સારી રીતે ચાલ્યું, બધી રીતે ખેતરે જાઓ, કાંઈ કામ નાનું મોટું હોય તો એ બધું વ્યવહારિકનું બધું પતાવી લેતી હતી. હવે તો અમુકની મને ગગલાવે છે અને હવે મારે એનું કયું કરવું પડે. તો હવે આ શું કરવું? મને કેમ થાય ઘણી વાર મરી જાવ એ બાપાજી. મેં કહ્યું બાબા મરવાનું નથી, તમે વિચાર થોડો કરો કે જે પત્નીએ 40 વર્ષ સુધી તમારા અંડરમાં રહી, તમને એને ગમતી છે નહીં ગમતી છે વાતનો એને સ્વીકાર કરી અને તમે સુખી થાવ એના માટે એને રાત દિવસ પ્રયત્ન કર્યો. તમારા 40 વર્ષની અંદર એક પણ વચન તમારું એણે આવી રીતનું શું કહેવાય ખોટું કર્યું નથી. તો હવે પલટી નાખો થોડું. શું કરવાનું? હવે તમારે પલટી નાખો. કે પલટી નાખવાનું એટલે શું કરવાનું? લેકિન 40 વર્ષ સુધી જો તમારું કર્યું હોય અને તો 40 વર્ષ તમારે એનું કયું કરવાનું અને 20 વર્ષે લગ્ન થયા છે એટલે 100 વર્ષની આપણી આયુષ્ય છે પૂરી થઈ જાય, હરભર થઈ જાય, તમારે કાંઈ ઋણ રાખીને જાય. એટલે કે એ વાત હાસી.
તો હવે મારે એનું કયું કરવાનું આપણે થોડી કંઈ નાનપ રાખવાની છે. એ જે કાંઈ કામ સીંધે અથવા જે કાંઈ એના અનુકૂળ હોય એ રીતે આપણે કરવું જોઈએ. પછી એ જતા અમદાવાદ જતા દઈ જાવ તો દઈ જવાનું, એ કે હાલો તો હાલવાનું, એ કે જમ્મુ હમણાં હમણાં તમારે આમ ન જાવ તો કાંઈ વાંધો. એ જેટલું કે ને એટલું મેં 2-3 વર્ષ પહેલું ખૂબ સારી જે કીચુડ થતું હતું ને એ બંધ થઈ ગયું. અને એ ફોન એનો આવ્યો, થોડીક વાત થઈ અને પાછી ફરીથી મેં જ્યારે ફોન કર્યો ને તો એ ફોન એના છોકરાએ ઉપાડ્યો. મને કે શું થયું? તો કે બાપા કોરોનામાં તો વહી ગયા. 100 વર્ષ એને કયું કરવું પડ્યું? 5-10 વર્ષમાં ની ગાડી સીધી થઈ ગઈ. અને ઓલું તો 40 વર્ષ સુધી જેને આપણું કામ કર્યું હોય અને પછી આપણને વળ આવે ખાલું 40 વર્ષ સુધી મારું કામ કર્યું અને હવે મારું કેમ કયું કરે એટલે આપણે દંડો લઈ કાં તો ક્રોધમાં ચડી જાય. બરોબર? તો શાસ્ત્રકાર આપણે આ સમજાવે. એટલે આ કહે છે ને કે જટિલ સમસ્યા હોય જ્ઞાનથી એની નિવૃત્તિ થઈ જાય. જ્ઞાન જો માણસને થઈ જાય, એ પણ માણસ છે, હું પણ માણસ છું. એ પારકે ઘરેથી પરણીને મારા ઘરે આવી છે. પારકાને પોતાનું બનાવી અને જેણે 40 વર્ષ સુધી મારી બધી કંઈક કહેલી વાત જો સાંભળી હોય તો મારી પણ ફરજમાં કંઈક આવે છે. મારું પણ એનું પણ મારે સાંભળવું જોઈએ. આ સમસ્યા હલ થઈ જાય કે નહીં? 100% થઈ જાય. અહીં કહે છે ને કે ગમે તેવી જ્ઞાન રાણા શિવજીની જો માણસ ઉપાસના કરે તો ગમે તેવી જટિલ જે સમસ્યા હોય છે એ બધી સમસ્યા હલ થઈ જાય છે. અહીં કે તેમના શિવ બનવાની એટલે કે પ્રેરણા શિવ દર્શનમાંથી સાંપડે છે. શિવ એક જ્ઞાનના દેવ છે. તેમના મસ્તકમાંથી સતત જ્ઞાન ગંગા વહેતી રહેલી છે. જ્ઞાન રાણા શિવજીની ઉપાસના કરવા ઈચ્છનાર માનવ પણ જ્ઞાન પીપાસુ જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ જે સમાજમાં ઘટનાઓ ઘટે છે ને એ મારા કલ્યાણ માટે છે. ગંગા જેમ શિવજીના મસ્તકમાંથી નીકળે છે એ રીતે જ્ઞાની માણસના વિશુદ્ધ બુદ્ધિ એ જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત આપે. જ્ઞાન રાણા શિવજીની જો ઉપાસના કરતો હોય તો ગમે તેવા જટિલ પ્રશ્નો હોય ને તો એમાંથી માણસ બહાર નીકળી જાય છે. સાચા જ્ઞાનની સામે કોઈ દિવસ સમસ્યા રહેતી નથી. સાચા જ્ઞાનીને ગમે તેવા જટિલ પ્રશ્નો જવાબ સરળ રીતે મળી જાય છે. આજે મહાશિવરાત્રિના દિવસે શિવ તત્વને નમસ્કાર કરવાનો દિવસ છે. મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવજીને નમસ્કાર કરવાનો દિવસ છે. કૈલાસના ઉત્તમ શિખર ઉપર બેઠેલા શિવજી આપણને સમજાવે છે કે શિવ એટલે કે કલ્યાણને પામવા માટે એટલે કે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચી જવું. શિવ તત્વને જો પામવાનું હોય તો જીવે અમુક ઊંચાઈ ઉપર પહોંચી જવું જોઈએ. એમને કાંઈ ભગવાન શિવજી પ્રાપ્ત થતા એટલે આગળ આપણે જોયું ને કે પાર્વતીની કેટલી જબરજસ્ત ઉપાસના હતી. બરોબર? બટુકને પણ જવાબ આપવાની તાકાત અહીંયા પાર્વતીની પાસે હતી. તો આટલી મોટી જટિલ સમસ્યા કોઈ બહારથી એમ કે ભાઈ આવા ભંગારિયારે પરણું એના કરતાં તો તું મારો રૂપાળો હોય એના પરણી જાની, આ બધી વાતો આપણે સમજાવે છે. એટલે કે કૈલાસના ઉત્તમ શિખર ઉપર બેઠેલા શિવજી આપણને સમજાવે છે કે શિવ એટલે કલ્યાણ અને કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જોઈએ. શિવ તત્વને પામવું એ રસ્તામાં પડેલી વાત નથી. હું કે છે અહીંયા શું કહેવાય કુમારિકાઓ કે તમે ગમે તે અમારા ઉપર કરો પણ અમે તો તમને જ પતિ તરીકે પ્રાપ્ત કરવાના છીએ. કલ્યાણનો માર્ગ કપરો અને કાંટાળો હોય છે. કેવો? કલ્યાણનો માર્ગ કપરો અને કાંટાળો હોય છે. શ્રેયના માર્ગે જતી વખતે અનેક સીધા ઊંચા ચઢાણો આવે છે. પરબારો કાંઈ ચડી જવાતું નથી. એમ કે કઠિન સાધના સિવાય શિવ તત્વ સાંપડતું નથી. જીવનની રોજબરોજની સામાન્ય વાતોથી ઉપર ગયા વગર શિવ તત્વની ઝલક મળતી. રોજબરોજની રોજબરોજની સામાન્ય વાતોથી ઉપર જવું જોઈએ. જો શિવ તત્વને મારે પ્રાપ્ત કરવાના હોય તો રોજબરોજમાં આપણું જે કાંઈ નાનું મોટું વ્યવહારિક કામ હોય એના કરતાં એક ડગલું માણસે ઉપર જવું જોઈએ. જ્ઞાની પુરુષે વિભૂતિ અને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ. એ સૂચવવા ભગવાન શિવજી પોતાના શરીર ઉપર ભસ્મનું લેપન લગાડે છે.
શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલા નંદી અને કાચબાને નમસ્કાર કરી અને પછી જ ભગવાન શિવજીના દર્શન થાય છે. એનું કારણ શું છે? તો કારણ આ બહુ સરસ આપણા પુરાણકારો આપણે સમજાવે છે કે નંદી શિવને વહન કરે છે. ભગવાન શિવજીનું વાહન કયું છે? તો કે નંદી વહન. તે રીતે આપણે પણ જો ભગવાનના આવી રીતના સાધન બની જઈએ તો ભગવાન શું કહે છે? આપણે પણ જો નંદી શિવને વહન કરે છે એ રીતે આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ તો નંદીની માફક આપણી પણ સમાજમાં પૂજા, બરોબર ને? આ તો ભગવાનના સાધનો છે. સાધનોની પૂજા કર્યા વગર આપણે શિવ મંદિરમાં આગળ જઈ શકતા નથી. કાચબો હોય કે નંદી હોય, બંનેને પહેલો નમસ્કાર અને પછી ત્રીજો નમસ્કાર આપણે ભગવાન શિવજીને કરીએ છીએ. અહીંયા પુરાણકારો આપણે સમજાવે છે કે શિવ તત્વને જો પામવાનું હશે ને તો શિવના સાધન બનીને સમાજમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. નંદી ભગવાનનું સાધન બની ગયો તેથી એની પણ પૂજા થવા લાગી. કૂર્મ એટલે કાચબો, એ ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતીક છે. શિવ પાસે જવું હોય તો જીવન સંયમિત હોવું. ભગવાન શિવજીના મંદિરમાં કરવા માટે જઈએ તે વખતે આપણી વાણી, વર્તન, વિચારને આવી રીતનું સંયમિત બનાવી દેવું. સંયમિત જો જીવન હોય ને તો શિવ તત્વની પ્રાપ્તિ થાય છે. કૂર્મા એટલે કાચબો, એ ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતીક છે. શિવ પાસે જવું હોય તો જીવન સંયમી હોવું જોઈએ. આમાં મહાવદ 14ના દિવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. અનાયાસે પણ જો ભગવાન શિવજીની પૂજા થઈ જાય તો પણ પારધીનું અહીંયા જીવન પરિવર્તન થઈ ગયું છે, હૃદય પરિવર્તન થઈ ગયું છે. હરણાઓને છોડી દે છે કે ભાઈ મેં તમને મારવાનો રાત્રે જે કોલ આપ્યો હતો એ હવે હું તમને મારી શકતો. આખું હૃદય પરિવર્તન થઈ જાય છે અને અનાયાસે કરેલી પૂજા છે. એને ખબર નહોતી કે જે ઝાડ ઉપર હું બેઠો છું એ બિલ્લીનું ઝાડ છે અને જે પાન હું નીચે ફેંકી રહ્યો છું ત્યાં ભગવાન શિવજીની આવી રીતની મૂર્તિ અથવા એની પ્રતિમા છે. એ એને ખબર નહોતી. હું પડી ન જાઉં, જાગવું તો પડે જ, બરોબર ને? કારણ કે હરણા સવારે આવવાના છે, એને મારીશ અને પછી હું ઘરે જઈને મારા બાળકોને ખોરાક તરીકે આપીશ. પણ હવે જાગવાનું જો હોય અને રાત્રે જો મને ઝોલું આવી જાય તો મારે કરવાનું શું? આ વિચાર કરી અને કે મારે ઊંઘવું તો નથી. એમ કરી અને બિલ્લીના જેટલા પાંદડા હતા ને એ આખી રાતની અંદર એક એક તોડી અને આ પારધી નીચે નાખતો ગયો. ભગવાન પ્રસન્ન થયા અને સવારમાં જ આવી રીતના હરણાઓને આવતા જોઈ અને એનું હૃદય પરિવર્તન થઈ ગયું છે. અજાણતા પણ જો ભગવાન શિવજીની પૂજા જો માણસ કરે ને તો શિવ તત્વ પણ આવી રીતનું આપણે દર્શન અથવા આવી રીતનું કરે છે. તો જાણી જોઈને પ્રેમથી, ભાવથી ભગવાન ઉપરના આવી રીતના ભાવથી જો એનું પૂજન કરવામાં આવે, એને નમસ્કાર કરવામાં આવે તો અજાણતાથી જે થાય એના કરતાં જાણીને કરવામાં આવે તો અનેક ગણું પુણ્ય માણસને પ્રાપ્ત થઈ જાય છે. એ મહાશિવરાત્રિના પૌરાણિકમાં વેદવ્યાસ જેવાએ ઘણા બધા આવી રીતના શું કહેવાય પુરાણો લખ્યા છે. એમાં એક પુરાણમાં આવી રીતની વેદવ્યાસે વાર્તા લખી છે કે જીવને શિવ તત્વ જો સુધી પહોંચવાનું હોય ને તો માણસે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન ખોપરીમાં ભરી લેવું જોઈએ. કોઈ પણ વસ્તુ સામે આવે તો શા માટે છે એવું હળવેકથી તો એને પૂછી લેવું જોઈએ અને એ જ્ઞાનની ઉપાસના કરતો કરતો અંતે જીવ શિવને પ્રાપ્ત થઈ જાય છે. એમ આ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. એટલે મને પતિ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ મળે એવી કુમારિકાની ઈચ્છાથી કાત્યાયનું વ્રત 1 મહિના સુધી ચાલ્યું અને ભગવાને જોયું કે નિર્વસ્ત્ર અત્યારે યમુનાના ધરામાં બધી આ કુમારિકાઓ સ્નાન કરે છે, એને પણ મારે પાઠ ભણાવવો જોઈએ. સાચી વાત એને મારે સમજાવવી જોઈએ. અને એમ કરીને ભગવાન એના બધા વસ્ત્ર લઈ લે છે. વસ્ત્ર લઈને કહે છે કે એક એક ગોપી તમે મારી પાસે આવો, સમૂહમાં આવો તો કંઈ વાંધો નથી. ભગવાન ઉપરના પ્રેમને હિસાબે ભગવાન અમને પતિ તરીકે મળે એ ભાવનાથી 1 મહિના સુધી વ્રત કર્યું હતું. અને બધી જળની અંદર રહેલી આવી કુમારિકાઓ વિચાર કરે છે કે આપણે જો ભગવાનને પરણી જવાનું હોય તો વચ્ચે આવી રીતના વસ્ત્રની જરૂર પણ શું છે. એમ કરીને બધી ગોપીઓ કદમના ઝાડ ઉપર જાય છે, પોતપોતાના વસ્ત્રો લઈ લે છે અને વસ્ત્રો લઈ અને આવી રીતના પછી ભગવાન એને ઉપદેશ આપે છે કે તમે ભલે 1 મહિનાનું વ્રત કર્યું
પણ તમે એમાં મોટી 2 પ્રકારની ભૂલો કરી છે. આ ભૂલોનું પ્રાયશ્ચિત જો તમારે કરવાનું હોય ને, બરોબર, તો મારા માથા ઉપર હાથ કરવા માટે ગયો એટલે આ અપવિત્ર વાત છે. એ અપવિત્ર વાતને જો પવિત્ર કરવાની હોય તો તમે મારા માથા ઉપર હાથ મૂકી અને તમારા જેના વસ્ત્રો લ્યો. બીજી વાત છે કે પાણી એટલે વરુણ દેવે મોકલેલું સુંદર મજાનું સ્વચ્છ અને પવિત્ર પાણી છે. એટલે વરુણ દેવનું અહીં અપમાન છે, યમુનાનું પણ તમે અપમાન કર્યું છે. એથી તમને ઘણું મોટું આવી રીતનું પાપ લાગ્યું છે. એ પાપમાંથી જો તમારે નિવૃત્તિ જો મેળવવાની હોય ને તો તમે બધી જ આવી રીતે કુમારિકાઓ મારા માથા ઉપર હાથ મૂકો અને હું તમને આશીર્વાદ આપું એટલે તમારા બધા પાપો નષ્ટ થઈ જાય છે. વાત પણ બરોબર છે. ભગવાનનો સ્પર્શ જેને થાય ને, ભગવાનનો સ્પર્શ તો પેલા થવો જ મુશ્કેલ છે, થાય જ નહીં. અને કદાચ જો થાય ને તો ગમે તેવા કરેલા જે પાપો હોય ને એ પાપો નષ્ટ થઈ જાય છે. શંકરાચાર્ય ભગવાનને કહે છે કે ભગવાન, મારા જેવો પાપી, મારા જેવો અધમ તમારા ચરણે આવ્યો છે અને હજી હું જો પાપમાંથી મુક્ત ન થાવ તો તમારી આ લીલાનું કારણ જ શું છે? અને 22મો અધ્યાય, એમાં ઘણી બધી વાતો વેદવ્યાસે ભાગવતકારે સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણે કુમારિકાઓની બહુ જ કસોટી કરી લીધી. બરાબર, અલગ અલગ ટાઈપની અહીં ભગવાન શ્રી કૃષ્ણે એની કસોટી કરી, એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કસોટી કરી, લજ્જા ત્યજી, સળભરી વાતો કરી અને કઠપુતળીની જેમ તેમને નચાવી, ત્યાં સુધી કે તેમના વસ્ત્રો પણ હરી લીધા, છતાં તે ભગવાન પર નારાજ ન થઈ. આટલી બધી કસોટી કર્યા પછી આ કુમારિકાઓ નારાજ ન થઈ. તેમની આવી શ્રેષ્ઠતાઓને દોષ ન માન્યો, બલકે પોતાના પ્રિયતમના સંગથી તે વધારે પ્રસન્ન થઈ ગઈ. હે રાજા પરીક્ષિત, ગોપીઓએ પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા, પરંતુ શ્રી કૃષ્ણે તેમના ચિત્તને એ રીતે વશ કરી રાખ્યું હતું કે ત્યાંથી એક ડગલું પણ આગળ ચાલી શકી નહીં. પોતાના પ્રિયતમના સંગ માટે સજીને તે તેમની તરફ લજાયુક્ત દ્રષ્ટિથી નિહાળી રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે તે કુમારિકાઓએ તેમના ચરણ કમળોના સ્પર્શી કામનાથી જ વ્રત કર્યું હતું અને તેમના જીવનનો આ જ એક માત્ર સંકલ્પ છે. ત્યારે તેમના પ્રેમને વશ થઈને ખાંડણિયા સાથે પણ બંધાઈ જનારા ભગવાને તેમને કહ્યું. બરાબર ને, ખાંડણિયાનો પ્રસંગ આગળ જોયો. એની સાથે ભગવાન યશોદા માતા એને બાંધી દો કે ખાંડણીઓ પણ આ શું કહેવાય મહી ઉતારવા, મટકી ઉતારવામાં એ પણ ભાગીદાર બન્યો હતો. એટલે બેયને બાંધી દીધા. હવે જે ખાંડણિયાથી બંધાઈ ગયો, બરાબર ને, આખા વિશ્વને જે બાંધે છે એ ખાંડણિયાથી બંધાઈ ગયો. એમ કે મારી પરમ પ્રેયસી કુમારિકાઓ, હું તમારો સંકલ્પ જાણું છું કે તમે મારી પૂજા કરવા ઈચ્છો છો. હું તમારી આ ઈચ્છાનું અનુમોદન કરું છું. તમારો આ સંકલ્પ સત્ય થશે, તમે મારી પૂજા કરી શકશો. એમ જેમણે પોતાના મન અને પ્રાણ મને સમર્પિત કરી દીધા છે, તેમની કામનાઓ તેમને સાંસારિક ભોગો તરફ લઈ જવામાં સમર્થ થતી નથી. જેમ શેકેલા કે ઉકાળેલા બીજ અંકુર રૂપે ઉગવાને યોગ્ય નથી, તેવી જ રીતે તમે મને મન અને આવી રીતની શરીર આપી દીધું છે. તેથી મન અને પ્રાણ તમે મારી અંદર સમર્પિત કર્યા છે. તેથી હવે હું તમને છોડીને ક્યાંય જઈ શકું એમ નથી. એમ ભગવાને કીધું કે જેણે મન અને બુદ્ધિ ભગવાનને આપી દીધા, બરાબર, એની જવાબદારી ભગવાનની બધી આવી જાય છે. તેથી ભગવાન પણ ગીતામાં કહે છે કે મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય. એકવાર મન અને બુદ્ધિ મારી અંદર જે ઓરવી દે છે એની સંપૂર્ણ જવાબદારી પછી મારા ઉપર આવી જાય છે. એને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જેમ ભાગવતકાર વેદવ્યાસે અહીંયા કુમારિકાઓને કીધું કે તમે મને મન અને તમારો પ્રાણ, આ બે વાત કે મન અને પ્રાણ તમે મને અર્પણ કરી દીધા છે, તેથી હવે સંપૂર્ણ તમારી જવાબદારી હું ઉપાડી લઉં છું. આમ કરીને ભગવાન આ બધી કુમારિકાઓને કહે છે તમારા વસ્ત્ર પહેરો અને હવે તમે પોતપોતાના ઘરે બધી ચાલી જાઓ. તેથી કુમારિકાઓ, હવે તમે પોતપોતાના ઘરે જાઓ. તમારી સાધના સિદ્ધ થઈ ગઈ છે.
તમે આવનારી શરદ ઋતુની રાત્રિઓમાં મારી સાથે રાસ લેશો. શું કે છે? આવનાર જે શરદ પૂનમની રાત્રિ છે ને એમાં તમે મારી હારે રાસ લેશો. હે સતીઓ, એ જ ઉદ્દેશથી તો તમે લોકોને આ વ્રત અને કાત્યાયની દેવીની પૂજા કરી હતી. તમારું જે મનની અપેક્ષા હતી કે કૃષ્ણ પતિ તરીકે અમને પ્રાપ્ત થાય તે માટે યમુનાના કિનારા ઉપર 1 મહિનાનું આવી રીતનું મોટું શું કહેવાય વ્રત લઈને તમે રોજ સવારે યમુનામાં સ્નાન કરો, બહાર નીકળી અને રેતીમાંથી કાત્યાયની તમે મૂર્તિ બનાવો અને એની પૂજા અર્ચના કરી અને 1 મહિના સુધી ફળ ઉપર તમે આવી રીતનું. તેથી તમારી તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે. તમે બધી હવે ઘેરે જાઓ અને આવતી શરદ જે પૂનમ આવશે ને એમાં આપણે બધા એકી સાથે રાસ લેશું. એમ કરીને ભગવાન આ જે કુમારિકાઓ છે એને આશ્વાસન આપીને ઘરે મોકલવાનો વાત કરે. તમે એટલે કે આ વ્રત અને કાત્યાયની દેવીની પૂજા કરી હતી. આમ તો ભગવાનના જન્મ કર્મની બધી લીલાઓ દિવ્ય છે, પરંતુ વ્રજની લીલા, વ્રજમાં નિકુંજ લીલા, નિકુંજમાં પણ માત્ર રસમયી ગોપીઓની સાથે થનારી મધુર લીલા અને દિવ્યતા દિવ્ય અને સર્વ ગુહ્યતમ છે. આ લીલા સર્વસાધારણની સામે પ્રગટ નથી, અંતરંગ લીલા છે અને આમાં પ્રવેશનો અધિકાર માત્ર ગોપીજનોને જ છે. બીજા કોઈને આની અંદર પ્રવેશ નથી. જેણે મન અને પ્રાણ જેને ભગવાનને સમર્પિત કરી દીધું છે એવી જે ગોપીજનો છે, ગોપી હોય કે ગોપો, પણ જેણે મન અને પ્રાણ ભગવાનને સમર્પિત કરી દીધું છે એ જ આ લીલાના અધિકારી છે. એ જ આ લીલા જોઈ શકે છે, બાકી જોઈ શકતા નથી. 10મા સ્કંદના 21મા અધ્યાયમાં એવું વર્ણન આવ્યું છે કે ભગવાનની રૂપ મધુરી, વંશી ધ્વનિ અને પ્રેમમયી લીલાઓ જોઈ સાંભળીને ગોપીઓ મુગ્ધ થઈ ગઈ છે. 22મા અધ્યાયમાં તે જ પ્રેમની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તે સાધના કરવા લાગી. આ જ અધ્યાયમાં ભગવાને આવીને તેમની સાધના પૂર્ણ કરી છે. આ ચીરહરણનો પ્રસંગ સુંદર મજાનો વેદવ્યાસે લખ્યો છે, એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. 21મા અધ્યાયમાં જે અધૂરી રહેલી જે ગોપીઓની જે વાતો હતી ને, વેણુનો નાદ થયો, અંદરો અંદર ગોપીઓ બધી વાતો કરવા લાગી. એ અધૂરી જે વાતો હતી એ ભગવાને અહીંયા 22મા અધ્યાયની અંદર એના ચીરહરણ કરીને આ માગણીઓ પણ એની પૂર્ણ કરી દીધી છે, એમ વેદવ્યાસ કહે છે. ગોપીઓ શું ઈચ્છતી હતી એ વાત તેમની સાધનાથી સ્પષ્ટ થાય છે. તે ચાહતી હતી શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ, શ્રી કૃષ્ણની સાથે એ જ હળીમળી જવું. તેમનું રોમ રોમ, મન, પ્રાણ, સંપૂર્ણ આત્મા માત્ર શ્રી કૃષ્ણમય બની જાય એ જ એની એક અપેક્ષા હતી કે અમારી ઇન્દ્રિયો છે એ પણ કૃષ્ણમય બની જાય. આ હેતુથી અહીંયા ભગવાનની સુંદર મજાની લીલાઓનો વિચાર વેદવ્યાસે લખ્યો છે. આગળ કહે છે કે માત્ર શ્રી કૃષ્ણમય બની જવાની આ લીલા છે. શરદ ઋતુમાં તેમણે શ્રી કૃષ્ણના વેણુ નાદની ચર્ચા આપસમાં કરી હતી. બરાબર ને? આગલા 21મા અધ્યાયમાં આપણે જોયું કે અંદરો અંદર એણે આપસની અંદર કીધું કે આ વેણુનો સૂર મારા કાન સુધી સંભળાય છે, એટલે મને તો હવે બીજે ક્યાંય ચેન પડતું નથી. અને સુંદર મજાની અંદરો અંદર ગોપીઓ બધી વાત કરે છે, એનો વિચાર અહીં વેદવ્યાસ કરે છે. એટલે કે વેણુનાદની ચર્ચા આપસમાં કરી હતી. હેમંતમાં પ્રથમ માસમાં અર્થાત ભગવાનની વિભૂતિ રૂપ માર્ગશીર્ષમાં તેમની સાધના પ્રારંભ થઈ ગઈ હતી. વિલંબ તેમના માટે અસહ્ય હતો. ઠંડીના દિવસોમાં તે પ્રાતઃકાળે જ યમુના સ્નાન કરવા જતી હતી. તેમને દેહની પરવા ન હતી. ઘણી બધી કુમારિકાઓ એક સાથે જતી. તેમનામાં ઈર્ષા દ્વેષ ન હતા. તેઓ ઊંચા સ્વરે ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન કરતી જતી હતી. તેમને ગામનો કે જ્ઞાતિજનોનો કોઈ ડર હતો નહીં. તેને તો ભક્તિ જ કરવાની હતી અને ભગવાનને જ મેળવવાના હતા. તેથી લોકો જે કોઈ લોકવાયકા શું કહે છે એનો ડર રાખ્યા વગર 1 મહિના સુધી આવી રીતનું વ્રત કર્યું, એમ વેદવ્યાસ લખે છે. જતાં જતાં ભગવાનનું સ્મરણ, ભગવાનનું ગાન ગાતી યમુના નદીના કિનારે આવે છે. આવી શું કહેવાય, બહુ એક હેમંત ઋતુ એટલે ઠંડી. એ ઠંડીના દિવસોની અંદર એકદમ બરફ જેવું પાણી હોય
પણ મારા પતિ તરીકે અમને કૃષ્ણ જોઈએ છે, તેથી આ ઠંડીની અસર એના ઉપર થતી નહીં. યમુનામાં કૂદી પડે, સ્નાન કરે, પૂજા કરે, અને 1 મહિનો સુધી આવી રીતનું હતું. તેઓ ઘરમાં પણ હવિષ્યનું એટલે કે ફળાનું ભોજન કરતી હતી. તે માટે શ્રી કૃષ્ણ માટે એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે તેમને માતા પિતા સુધીમાં પણ સંકોચ ન હતો. તે વિધિપૂર્વક દેવીની રેતીની મૂર્તિ બનાવીને પૂજા અને મંત્ર જપ કરતી હતી. પોતાના આ કાર્યને બધી રીતે ઉચિત અને ઉત્તમ માનતી હતી. એક વાક્યમાં તેમણે પોતાનો તમામ પરિવાર, ધર્મ, સંકોચ અને વ્યક્તિત્વ ભગવાનના ચરણોની અંદર બધું સમર્પિત કરી દીધું. કારણ કે યમુનામાં ખુલ્લા વસ્ત્ર એટલે કે વસ્ત્રો બધા બહાર મૂકીને સ્નાન કરતી હતી. ભગવાને કીધું કે તમે એક એક ગોપી મારી પાસે આવો, અથવા સમૂહમાં આવીને તમારા જે વસ્ત્રો હોય તમે લઈ જાઓ. ગોપીઓ વિચાર કરે છે કે નિર્વસ્ત્ર જાવું કેવી રીતે, પણ બધી અમારે તો ભગવાનને જ પ્રાપ્ત કરવાના છે, ભગવાનને જ મેળવવાના છે, તેથી ભગવાનની આગળ પડદો હોય નહીં. એટલે એમ કરી અને વેદવ્યાસ લખે છે કે ભગવાનના ચરણોની અંદર આ બધું એને સમર્પિત કરી દીધું. તે એ જપ્યા કરતી હતી કે એકમાત્ર નંદ અમારા ચરણોના સ્વામી બને. શ્રી કૃષ્ણ તો વસ્તુત તેમના સ્વામી હતા, પરંતુ લીલાની દ્રષ્ટિએ તેમના સમર્પણમાં થોડી ઉણપ હતી. તે નિવારણ રૂપે શ્રી કૃષ્ણની સામે નહોતી જતી. તેમનામાં થોડો સંકોચ હતો. તે સંકોચ દૂર કરવા માટે તેમની સાધના, તેમનું સમર્પણ પૂર્ણ કરવા માટે તેમનું આવરણ અંગ કરી દેવાની જરૂર હતી. પરંતુ આ આવરણરૂપી વસ્ત્ર હરી લેવું જરૂરી હતું. એમ જ ભગવાન શ્રી કૃષ્ણને લાગતું. આ પણ અમારા ભક્ત અને ભગવાન વચ્ચેનું નાનું એવું પાતળું પણ આવરણ હોવું જોઈએ ને એને જ મિલન કહેવામાં આવે છે. એટલે ભગવાન વિચાર કરતા હતા કે આવી રીતના જો મારી પાસે આવે ને તો એ પૂર્ણ એની ભક્તિ છે. તેથી જ યોગેશ્વરના ઈશ્વર ભગવાન પોતાના મિત્ર ગ્વાલ બાળકોને સાથે યમુના કિનારે પધાર્યા હતા. સાધક પોતાની શક્તિથી, પોતાના બળ અને સંકલ્પથી માત્ર પોતાના નિશ્ચયથી પૂર્ણ સમર્પણ કરી શકતા હતા. સમર્પણ એક ક્રિયા છે અને તેને કરવાવાળો અસમર્પિત જ રહી જાય છે. આવી સ્થિતિમાં અંતરાત્માનું પૂર્ણ સમર્પણ ત્યારે થાય છે જ્યારે ભગવાન પોતે આવીને સંકલ્પનો સ્વીકાર કરે છે અને સંકલ્પ કરનારાને પણ સ્વીકાર કરાવે છે. ત્યારે સમર્પણ પૂરું થાય છે. સાધકનું કર્તવ્ય છે સંપૂર્ણની તૈયારી છે તેને જ પૂર્ણ તો ભગવાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ આમ તો લીલા પુરુષોત્તમ છે, છતાં પણ જ્યારે પોતાની લીલા પ્રગટ કરે છે ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરતા, કારણ કે ભગવાન લીલા કરે છે એટલે એમાં કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. એટલે કે સ્થાપના જ કરે છે. વિધિનું અતિક્રમણ કરીને કોઈ સાધના માર્ગમાં અગ્રેસર થઈ શકતું નથી, પરંતુ હૃદયની નિષ્કપટતા, સચ્ચાઈ અને સાચો પ્રેમ વિધિના અતિક્રમણને પણ શિથિલ કરી દે છે. ગોપીઓએ જેમના માટે લોક પરલોક, સ્વાર્થ પરમાર્થ, જાતિ કુલ, પુરજન પરિજન અને ગુરુજનોની પરવા ન કરતા ભગવાનની પાસે જઈ અને તેમની પાસેથી નિર્વસ્ત્ર હતી ગોપીઓ, એના પોતાના વસ્ત્ર લઈ કોઈની પરવા કરી નહીં. અમને જાતિ અથવા કુલ અથવા પરંપરા અથવા ગુરુજનો શું કહેશે એનો વિચાર ન કરતા ભગવાનના ચરણની અંદર પોતાનું જીવન સમર્પણ કરી દે છે. ગોપીઓની આ દિવ્ય લીલાનું જીવન ઉચ્ચ શ્રેણીના સાધક માટે આદર્શ જીવન છે. શ્રી કૃષ્ણ જીવોના એકમાત્ર પ્રાપ્તવ્ય સાક્ષાત પરમાત્મા છે. આપણી બુદ્ધિ, આપણી દ્રષ્ટિ દેહ સુધી જ મર્યાદિત છે. તેથી આપણે શ્રી કૃષ્ણ અને ગોપીઓના પ્રેમને પણ માત્ર શારીરિક તથા કામના વાસનાથી ખરડાયેલો સમજીએ છીએ. આ અપાર્થિવ અને અપ્રકૃત લીલા આ પ્રકૃતિના રાજ્યમાં ઘસડી રહી છે. તે વિષયમાં જ આપ તેમાં ભટકતું રહે છે અને અનેક પ્રકારે રોગ શોકથી પીડિત રહે છે. જ્યારે કોઈ વાર પુણ્યના ફળનો ઉદય થાય ત્યારે ભગવાનની અચિંત્ય અહેતુકી
થી વિચારનો ઉદય થાય છે, ત્યારે જીવ દુઃખોની જ્વાળાઓથી ઉગરવા માટે અને પોતાના પ્રાણોને શાંતિમય ધામમાં પહોંચાડવા માટે ઉત્સુક હોય છે. ગોપીઓ જે હમણાં જે સાધના દ્વારા સિદ્ધ થઈને ભગવાનની અંતરંગ લીલામાં પ્રવેશ કરી છે, તેઓ ચિરકાળ સુધી શ્રીકૃષ્ણના પ્રાણોમાં પોતાના પ્રાણ લીન કરવા માટે ઉત્સુક છે. પહોંચી ગઈ છે, સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. ભગવાને કીધું કે આવતો શું કહેવાય શરદ પૂર્ણિમાનો ઉત્સવ છે ને, એ વખતે આપણે બધા રાસની અંદર મળશું. આવું સર્ટિફિકેટ પણ ભગવાને એને આપી દીધું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનની આવી આજ્ઞા મેળવીને તે કુમારિકાઓ ભગવાન શ્રી કૃષ્ણ ચરણનું ધ્યાન કરતી રહીને જવાની ઈચ્છા ન હોવા છતાં પણ બહુ કષ્ટ સાથે વ્રજમાં ચાલી ગઈ. હવે તેમની બધી કામનાઓ પૂરી થઈ ચૂકી છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે. હે રાજા પરીક્ષિત, એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોપ કુમારો સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં બહુ આગળ નીકળી ગયા હતા. ઘણા દિવસો વીતી ગયા. એક દિવસની અહીં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવતા કહે છે કે એક દિવસની ઘટના છે. ઘણા દિવસો પછી આવી રીતનું વૃંદાવનની અંદર બહુ ગાયો ચરાવતા આગળ નીકળી ગયા. ગ્રીષ્મ ઋતુ હતી. સૂર્યનો તડકો બહુ ઉગ્ર થઈ રહ્યો હતો, પરંતુ ઘટાદાર વૃક્ષો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સત્રનું કામ કરી રહ્યા હતા. આપણે જેમ વડલો અત્યારે સત્રનું કામ કરે ને, એમાં વેદવ્યાસ લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને ગોવાળો સાથે આવી રીતના વનની અંદર દૂર દૂર નીકળી ગયા હતા. અને એવા સમયે અહીંયા વૃક્ષો અહીંયા સત્રનું કામ કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે વૃક્ષોને સાયા કરતા જોઈને સ્તોત્ર, કૃષ્ણ, અંશુ, શ્રીદામા, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી, દેવસ્ત્ર અને વરુરૂપ વગેરે ગોપ કુમાર, આ બધા ગોપાનો આ અર્જુન આપણો એલો અર્જુન ગાંડીવી નહીં, એને ભેગો હા એનો ગોવાળનું નામ અર્જુન છે. આ બધા ગોવાળિયાઓ સાથે અહીંયા વ્રજની અંદર આ જંગલની અંદર બધા દૂર દૂર નીકળી ગયા હતા. હે મારા પ્રિય મિત્રો, જુઓ આ ભગવાન અત્યારે બધાને સંબોધન કરીને કહે છે. એની સાથે જે ગોપ બાળકો હતા એને સંબોધન કરતા ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે મારા પ્રિય મિત્રો, જુઓ આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે. વૃક્ષોની નીચે ચાલ્યા જાય છે, દરેક વૃક્ષોને સ્પર્શ કરતા જાય છે. અને અત્યારે આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે. તેમનું સંપૂર્ણ જીવન માત્ર અન્યની ભલાઈ કરવા માટે ભગવાને અહીં વૃક્ષોનું મહત્વ અહીં ગોપ બાળકોને સમજાવે છે કે ફક્ત ભલાઈ કરવા માટે છે. તે સ્વયં તો હવાની ઝાપટો, વરસાદ, ગરમી અને ઠંડી બધું સહન કરે છે, પરંતુ આપણા લોકોની વરસાદ, ગરમી, ઠંડીથી રક્ષા કરતા રહેલા એ બધું સહન કરે છે. કોના માટે? આપણા માટે. આપણે સુખી થઈએ, આપણે આનંદથી એના ફળ ખાઈ શકીએ, એના સાંયડામાં બેસી શકીએ, એના દ્વારા વરસાદ જે નિર્માણ થાય અને એ વરસાદથી અમે અમારી ખેતી કરી શકીએ. તેથી અહીં ભગવાન કૃષ્ણ વૃક્ષનું મહત્ત્વ સમજાવે છે કે કેટલું સુંદર મજાના વૃક્ષો છે કે જે પવન, વાવાઝોડું થાય તો પણ સહન કરે, વરસાદ આવે તો પણ સહન કરે, અને આવી રીતના ઘણા બધા વંટોળિયાથી સહન કરીને ઘણું બધું કરતા રહેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું કહું છું કે આપણા આમનું જીવન જ બધાથી શ્રેષ્ઠ છે. આપણા કરતાં આનું જીવન, આ વૃક્ષોનું જીવન શ્રેષ્ઠ છે. કેમ કે એમના દ્વારા બધા પ્રાણીઓને આશ્રય મળે છે, તેમનો જીવન નિર્વાહ થાય છે. જેમ કોઈ સજ્જન પુરુષના ઘેરથી યાચક ખાલી હાથે પાછો જતો નથી, તે જ રીતે આ વૃક્ષો પાસેથી આપણે કંઈક ને કંઈક મળતું રહેલું. ભગવાન સરસ મજાનો ગોપ બાળકોને એક ઉપદેશ આપે. થોડીક વાર થંભી ગયા, વૃક્ષ નીચે ઊભા છે અને વૃક્ષને સંબોધન કરતા કહે છે કે ઘણું બધું જેમ યાચક આંગણે આવે અને એ ખાલી હાથે જેમ જતો નથી, એમ માણસ વૃક્ષની પાસે જાય તો વૃક્ષ માણસને કંઈક ને કંઈક આપતો રહેલો છે. પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય વિભાતી સૂર્ય, પરોપકારાય સદૈવ કાર્ય.
આ શ્લોક ઉપરથી આપણે સામાન્ય રીતે પરોપકાર કરવાનો વિચાર અહીંયા વૃક્ષ પાસેથી મળે છે એવું અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાઓને સમજાવે છે કે વૃક્ષ કેટલું પરોપકારી છે એનો વિચાર કરતા અહીં કહે છે કે એક તો પરોપકાર, મોટામાં મોટો વૃક્ષ આપણી ઉપર પરોપકાર કરે છે. આપણે એને થેન્ક યુ કહીએ ન કહીએ, આભાર માનીએ ન માનીએ, પણ આપણે એને નીચે 2-3 કલાક આરામ કર્યો હોય અને આરામ કરીને આપણે પાછા જતા રહીએ અને જતાં આપણે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એવું જો ન માનીએ તો પણ વૃક્ષને કાંઈ થતું નથી. એનું કામ શું છે? પરોપકાર. જે આવ્યો છે, જે સાંયડે બેઠો છે, ફળ ખાવાની ઈચ્છા થઈ છે, બરાબર, તો એ બધું પૂરું કરવાનું કામ અત્યારે વૃક્ષ કરતો રહેલો છે. તેથી કહે છે અહીંયા વૃક્ષની પાસે 4 ગુણો હોય છે. કોઈ પણ વૃક્ષની પાસે બેસીને એમાંથી આપણે 4 પ્રકારના ગુણો મળે છે. પહેલો તો પરોપકારનો ગુણ. કેવો? એ પરોપકાર માટે જ જીવે છે. એના ફળ એ પોતે ખાઈ શકતો નથી, સાંયડો પણ એ બીજાને આપે છે. અને છેલ્લે જ્યારે હુકાઈ જાય ને ત્યારે લાકડું પણ આપણા રસોઈના કામની અંદર આવે છે. અને રસોઈના કામમાં આવ્યો પછી એની જે રાખ છે ને એ પાછી વાસણ માંજવામાં આવે. એની એક એક વસ્તુ વૃક્ષનું જો આપણે ચિંતન મનન કરીએ ને તો વૃક્ષનો આ સમાજ ઉપર કેટલો ઉપકાર છે એ ભગવાન વેદવ્યાસને લખ્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે અને ભગવાનના મુખારવિંદમાંથી એના ગોપ બાળકોને વચ્ચે ઊભા રાખીને વૃક્ષનો મહિમા સમજાવે છે. પહેલા મોટામાં મોટો ગુણ હોય વૃક્ષનો તો એ પરોપકાર વૃત્તિ છે. બીજું, વૃક્ષ અયાચક વૃત્તિથી જીવે છે. એ કોઈની પાસે માગવા માટે જતો નથી. મૂળિયા દ્વારા જમીનમાંથી પોતે પાણી ખેંચી લે છે માગ્યા વગર. એ અડીખમ આવી રીતનું પોતે માગ્યા વગર પણ પોતાની અંદર ફળ ફૂલ આવી રીતના કુમળા જે પત્તાઓ છે એ બધું પોતે જાતે જ આ જે કાંઈ ખોરાક જોઈને પાણી રૂપી એ બધો જ ખોરાક અહીંયા મેળવી લે છે. ત્રીજી વાત છે નિરહંકારતા. એની અંદર કોઈ પ્રકારનો અહંકાર હોતો નથી. અને ચોથી વાત છે અહીંયા પૃથ્વીનું બંધન. આ વૃક્ષ આટલો મોટો બધાના ઉપર ઉપકારો કરે છે પણ છતાંય એમણે પૃથ્વી માતાનું બંધન સ્વીકાર્યું છે. બંધન વગર માણસનો વિકાસ થતો નથી. કોઈ પણ માણસ હોય એને બંધન તો સ્વીકારવું જ પડે. હવે બીજી કામના છે, વાસના છે, આવી રીતની અનેક પ્રકારની જે વાતો છે એનો બંધન સ્વીકારવા કરતાં ભગવાનનું બંધન જો માણસ સ્વીકારે ને તો માણસનો વિકાસ થઈ જાય છે. પૃથ્વી માતાનો બંધન અહીંયા આટલી મોટી વાતો, નિરંકરતા છે એની અંદર, અયાચક વૃત્તિ છે, પરોપકારની ભાવના છે, આટલું સમાજ માટે રાત દિવસ કરી. અને એટલું જ નહીં પણ જ્યારે સમાજને ઓક્સિજનની જરૂર પડે છે ને, ન પડતી હોય તો પણ એના પોતાના પાંદડામાંથી ઓક્સિજન આપે છે. અને આપણા મોઢામાંથી જે અંગારવાયુ, ઝેરી વાયુ જે નીકળે ને એ બધો એ પાછો લઈને ફિલ્ટર કરીને પાછો આપણને આપે. આટલા મોટા જેના ઉપકારો છે એ ઉપકાર ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે ગોવાળિયાને ઊંડા વનની અંદર નીકળી ગયા છે આવી રીતની વાતો કરે છે અને એકબીજાને મળતા વૃક્ષનું મહત્વ સમજાવે છે. વૃક્ષો પોતાના પાંદડા, ફળ, ફૂલ, છાયા, મૂળિયા, છાલ, રાખોડી, કોલસા, છોડવા અને અનેક કૂંપળોથી લોકોની કામના પૂરી કરે છે. બધા જ પ્રકારની. એનું એક પણ વસ્તુ એવી નથી કે જે લોકોના ઉપયોગમાં ન આવે. બધી જ. આપણે છેલ્લે રાખોડીની વાત કરીને એ પણ માણસના આવી રીતના વાસણ માંજવામાં આવે છે. એટલે કે પોતાના ત્યાર પછી કહે છે એટલે કે હે મારા પ્રિય મિત્રો, ભગવાન કહે હે મારા પ્રિય મિત્રો, સંસારમાં પ્રાણીઓ તો બહુ જ છે પરંતુ તેમના જીવનની સફળતા એમાં છે કે જ્યાં સુધી બની શકે પોતાની ધનની વિવેક વિચારથી, વાણીથી અને પ્રાણોથી પણ એવું જ કર્મ કરવું જોઈએ કે જે વૃક્ષ આપને સલાહ આપે છે. એવું કેવું? આ ભગવાન કૃષ્ણ પોતાના ગોપ બાળકોને ઉદ્દેશીને કહે છે કે હે મિત્રો, આપણે આની પાસેથી આ વસ્તુ લેવાની છે. ભગવાને નાનામાં નાનો ગુણ જેની પાસેથી હશે ને એ ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ગોપ બાળકોને કહે છે કે વૃક્ષ જે પ્રમાણે પરોપકાર વૃત્તિ, અયાચક વૃત્તિ અને અહીંયા કે નિરંકારી અને પૃથ્વીનું બંધન જેમ વૃક્ષે સ્વીકાર્યું છે એ રીતે આપણે પણ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ ગોપ બાળકોને કહે છે. વિવેક વિચારથી, વાણીથી અને પ્રાણોથી એવા જ કર્મ કરવા જોઈએ જેથી બીજાનું હિત થાય. શું છે? વૃક્ષ આપણને આ સંદેશો આપે છે. પરોપકારાય ફલંતી વૃક્ષા.
વૃક્ષ ઉપર જે ફળ આવે છે એ પોતે ખાતા નથી ને આપણા જેવાને મીઠા મધુર આવી રીતના ફળ આપતા રહે. ચીકુ હોય, દાડમ હોય, કેરી હોય, જે કાંઈ મીઠા મીઠા મધર જેવા જે ફળો છે એ પોતે ન આરોગતા આપણી ઉપર ઉપકાર કરીને આપણને આપે છે. તેથી બાળ ગોપાલને કહે છે કે હે મિત્રો, તમારે આ મેં જે તમને વાત કરીને એના ઉપર આપણે વિચાર કરવો જોઈએ કે આપણે પણ પરોપકાર વૃક્ષની જેમ પરોપકાર વૃત્તિથી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ કહે છે, બંને બાજુના વૃક્ષો નવી નવી કૂપળો, ગુચ્છ અને ફળફૂલ અને પાંદડીઓથી ભરપૂર હતા. તેમની ડાળીઓ જમીન સુધી ઝૂલતી હતી. આ પ્રમાણે વાતો કરતાં કરતાં ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષોની મધ્યમાંથી પસાર થઈને યમુનાજીના કિનારે પધાર્યા. હે રાજન, યમુનાજીનું જળ બહુ જ મધુર, શીતળ અને સ્વચ્છ હતું. તે લોકોએ પહેલાં ગાયોને પાણી પાયું અને પછી પોતે આવી રીતનું સ્વાદિષ્ટ જળનું પાન કરી અને એકદમ તૃષાને તૃપ્ત કરી દીધી. હે રાજા પરીક્ષિત, જે સમયે તેઓ યમુનાજીના કિનારે હૈરાભૈરા ઉપવનમાં પોતાની ગાયોને ચારી રહ્યા હતા, તે વખતે થોડા ભૂખ્યા થયેલા ગોવાળોએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની પાસે આવીને આ પ્રમાણે કીધું. એની અંદર પણ ઘણા બધા ગોપ બાળકો હતા, એને ભૂખ લાગેલી હતી. યમુનાના કિનારે આ વૃંદાવનમાં ઘણા બધા ઊંડા ઊંડા નીકળી ગયા, સમય થઈ ગયો, ભૂખ લાગેલી હતી. અને ભૂખ લાગેલી હતી અને બલરામ અને શ્રી કૃષ્ણ બે હાથ જોડીને ગોપાળો કહે છે કે ભાઈ હવે તો હનુમાન કૂદવા માંડ્યા છે, આનું તમે કંઈક કરો. કે ભૂખ લાગેલી છે અને ભૂખ લાગેલી હોય તો ભગવાન પણ વિચાર કરે છે કે આની ભૂખ જો મારે મટાડવાની હોય ને તો આપણે કામ કરીએ. અહીં સુંદર મજાનો અહીંયા ઋષિમુનિઓ અને બ્રાહ્મણો એક યજ્ઞ કરી રહ્યા છે. યજ્ઞની પાસે આ બાળકોને મોકલીએ અને એમાંથી યજ્ઞમાંથી જો કાંઈ આપને મળે તો આપણી તૃષા શાંત થઈ જાય. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધ ગોપી વસ્ત્રાપહાર નામ દ્વાદશિકો ધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત ગોપી વસ્ત્રહરણ નામનો 22મો અધ્યાય સમાપ્ત થયો. 22મા અધ્યાયની અંદર સમાપ્તિની અંદર આટલી વાતો વેદ વ્યાસે લખી છે. ભૂખ લાગેલી છે, છોકરાઓ પણ રમવા માટે આવી. આપણે કદાચ 5-10 મિનિટ વહેલું બંધ કરવું પડે તોય વાંધો નહીં, પણ આપણે આવતીકાલે જ્યારે આવશું ને ત્યારે આ જે ભૂખ લાગેલા જે બાળકો છે ને એ બાળકોને ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં મોકલે છે, ક્યાંથી કેવી રીતના પાછા આવે છે અને પાછા આવ્યા પછી ભગવાન આ બ્રાહ્મણોની પત્નીઓ પાસે કેવી રીતના જાય છે એ સુંદર મજાની કથા ભાગવતકારે લખી રાખી છે. એનો વિચાર કરશું આપણે કાલે. આવતીકાલે શનિવાર છે, આપણે ગઈકાલે રજા હતી એટલે આપણે આવતીકાલે આવવાના, બરાબર. કાલે શનિવાર છે પણ શનિવારે આપણે આવશું. એમાં યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી અને કેવી રીતનો વાત કરે છે એનો વિચાર આપણે આવતીકાલે.